नमस्कार, मैं हूं इम्तियाज गजन और आप देख रहे हैं गुजरात प्लस। ना हम कभी रुकेंगे, ना हम कभी झुकेंगे, सदैव सच के साथ सच की आवाज। हम है सच की आवाज, गुजरात प्लस न्यूज। નમસ્કાર, આપની સાથે ગુજરાત પ્લસ ન્યૂઝ સાથે અને આજના આ વિશેષ એપિસોડ સાથે હું છું ઇમ્તિયાજ ગજન। આજે ખાસ કરીને મારે શિક્ષણના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે। તો એક આઈએએસ ઓફિસરે શિક્ષણની પોલ ખોલી છે। જી હા, આપને જણાવી દઉં કે સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ કેમ ઠોઠ રહે છે। હાલ શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો હતો, ત્યાં આઈએએસ અધિકારી ધવલ પટેલ ત્યાં ગયા હતા અને છોટાઉદેપુરના ટીમલા, બોડગામ અને વઢવાણ સહિતના ગામડાઓમાં એમણે વિદ્યાર્થીઓને જોયા હતા। વિદ્યાર્થીઓને જોતા વિદ્યાર્થીઓ ઠોઠ નજરે પડ્યા હતા। તમે વિચાર તો કરો સાહેબ કે 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાંચવામાં અને ગણિતમાં કેમ ફાફા મારે છે, તો કેવું હશે ત્યાંનું શિક્ષણ? એ પણ એક મોટો સવાલ છે। અને શિક્ષણ જેવી બાબતે કેમ આપણે હંમેશા નિષ્ફળ રહીએ છીએ એ પણ એક સવાલ છે। અને અત્યાર સુધી વિરોધ પક્ષ આવા મુદ્દા ઉચકતો હતો તો એમાં સરકારના જવાબો આવતા હતા કે આ વિપક્ષ ખોટા આક્ષેપો કરી રહ્યો છે અને કોઈ મીડિયા આના ઉપર રિપોર્ટ અથવા તો અહેવાલ બનાવતું હતું તો એવું પણ સાંભળવા મળ્યું છે। ઘણા લોકો એવું પણ કહેતા હતા કે આ મીડિયા નેગેટિવ રિપોર્ટ બનાવે છે, પણ સવાલ તો ઉઠવાના જ છે સાહેબ। હવે તો સરકારી અધિકારી અને એ એક પ્રમાણિક આઈએએસ અધિકારી છે, એમણે પણ પોલ ખોલી છે। ખેર, આ બાબતે આપણી સાથે ચર્ચા માટે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને આમ આદમી પાર્ટીમાંથી મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ આપણી સાથે જોડાયા છે। તો જાણીએ આપણે સમગ્ર મામલો શું છે, આની વિગત આપની સાથે। મૂકી ને પણ અનિયમિતતાઓ છે, ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે, એ બધી બાબતે ચર્ચા કરીને સૂચના આપવામાં આવી છે કે આ આપણું શિક્ષણ કમસે કમ બાળકો લખતા ને વાંચતા તો આવડવું જ જોઈએ। એ બાબતે આમાં તો એવું થાય છે કે બોલવામાં વાંચવામાં પણ એ અલગ અલગ શબ્દો છૂટા છૂટા બોલે છે અને જો ગણિતના દાખલા કરે છે તો સિંગલ આંકડાના દાખલા પણ એમને આવડતા નથી હોતા। એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે અને શિક્ષણમાં અને આરોગ્યમાં તો એવા મુદ્દાઓમાં આવી ગંભીરતા હોવી જ ના જોઈએ। ત્યારે આ સરકારી અધિકારીએ મતલબ પત્ર લખ્યો છે સરકારને, ખૂબ જ સારી કામગીરી કરી છે। તમને શું લાગે, સરકાર એક્શન મોડમાં આવશે તરત? 100% આવશે સરકાર એક્શન મોડમાં, અને અમે પણ આ બાબતને ગંભીરતાથી લઈને અમે પણ ત્યાં વિઝિટ કરવાના છે અને જે ઊંડાણના ગામડાઓ છે, હવે આમાં બધા 2-3 પાસા હોઈ શકે। જનરલ વિદ્યાર્થીઓને નહીં આવડ્યું કે પછી કેટલાક વિદ્યાર્થીઓને નહીં આવડ્યું, એ બાબતે પણ અમે તપાસ કરવા એમાં માંગીએ છીએ। અને આ અમુક છોટાઉદેપુર જિલ્લાની અંદર મહેકમ એ શિક્ષકોનું છે, એમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના શિક્ષકોનું મહેકમ કેટલું ઓછું છે એ બાબતે પણ ગઈકાલે
મૂકી ને પણ અનિયમિતતાઓ છે, ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે, એ બધી બાબતે ચર્ચા કરીને સૂચના આપવામાં આવી છે કે આ આપણું શિક્ષણ કમસે કમ બાળકો લખતા ને વાંચતા તો આવડવું જ જોઈએ. એ બાબતે આમાં તો એવું થાય છે કે બોલવામાં વાંચવામાં પણ એ અલગ અલગ શબ્દો છૂટા છૂટા બોલે છે, અને જો ગણિતના દાખલા કરે છે તો સિંગલ આંકડાના દાખલા પણ એમને આવડતા નથી હોતા. એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે, અને શિક્ષણમાં અને આરોગ્યમાં તો એવા મુદ્દાઓમાં આવી ગંભીરતા હોવી જ ના જોઈએ. ત્યારે આ સરકારી અધિકારીએ મતલબ પત્ર લખ્યો છે સરકારને, ખૂબ જ સારી કામગીરી કરી છે. તમને શું લાગે સરકાર એક્શન મોડમાં આવશે તરત? 100% આવશે સરકાર એક્શન મોડમાં, અને અમે પણ આ બાબતને ગંભીરતાથી લઈને અમે પણ ત્યાં વિઝિટ કરવાના છે. અને જે ઊંડાણના ગામડાઓ છે, હવે આમાં બધા 2-3 પાસા હોઈ શકે. જનરલ વિદ્યાર્થીઓને નહીં આવડ્યું કે પછી કેટલાક વિદ્યાર્થીઓને નહીં આવડ્યું, એ બાબતે પણ અમે તપાસ કરવા એમાં માંગીએ છીએ. અને આ અમુક છોટાઉદેપુર જિલ્લાની અંદર મહેકમ એ શિક્ષકોનું છે, એમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના શિક્ષકોનું મહેકમ કેટલું ઓછું છે એ બાબતે પણ ગઈકાલે અમારે ચર્ચા થઈ છે, અને અમે માહિતી માંગી છે. તો એ મહેકમ નું પણ જો આગળ આવે તો કેટલા શિક્ષકોની આ જિલ્લામાં ઘટ છે એ પણ ધ્યાન પર આવે. એટલે આ વિષય જયારે ઉભો થયો છે ત્યારે એના અનેક પાસા બાબતે અમે પણ જાગૃત રહેવાનો પ્રયત્ન કરીશું. અત્યાર સુધી કેવું થતું સાહેબ, કોઈ પણ વિપક્ષ છે અથવા તો કોઈ પણ પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા તો સરકાર એવું માનતી કે આ ખોટા આક્ષેપો થાય છે, અને મીડિયા પણ આ બાબતે બોલતું હતું તો એવું કહેવામાં આવતું હતું અમુક સમયે કે આ નેગેટિવ રિપોર્ટ કરી રહ્યા છે. પણ અત્યારે તો સરકારી અધિકારી જ કરી રહ્યા છે, અને ઘણીવાર તમારા જેવા ધારાસભ્ય, એક્ટિવ ધારાસભ્ય પણ છે, એ પણ કહી રહ્યા છે, એ પણ સરકારને પત્રો લખી રહ્યા છે. એટલે હવે સરકારને જાગવું જોઈએ સાહેબ, અને આ રીતે એક્શન મોડમાં આવી અને આ પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. જી ચોક્કસ, સાચી વાત છે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, થેન્ક યુ. સત્તા સામે બોલતા આમ જનતા પણ ડરે છે. એની સાચી વાત કહેવા માટે આમ જનતાને પણ સંકોચ થાય છે. ત્યારે આઈએસ કક્ષાના અધિકારીએ જ્યારે સરકારની વાસ્તવિકતા લોકો સામે મૂકી છે, એ પણ કાગળ ઉપર કંડારીને, તો એ ચોક્કસ સરાહનીય કામ છે. અને એના ઉપરથી વાત સાબિત થાય છે કે આમ જનતા બોલે, વિરોધ પક્ષ બોલે કે શિક્ષણ ખાડે ગયું છે, શિક્ષણનું ખાનગીકરણ થયું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે આ લોકો માત્ર ને માત્ર વિરોધ કરી રહ્યા છે. પરંતુ આજે જે વાસ્તવિકતા સામે આવી છે, છોટા ઉદેપુર એક ઉદાહરણ છે. હું એવું માનું છું કે આ એક ઉદાહરણ સમગ્ર જિલ્લામાં આ જ પરિસ્થિતિ છે, કારણ કે આપણે પણ જાણીએ છીએ, ઇવન અમે તો પ્રાથમિક શિક્ષણ લઈને ચૂકેલા છે, પ્રાથમિક શાળામાં ભણેલા લોકો છીએ, એટલે શિક્ષણ કથળતી વ્યવસ્થાને અમે અમારી સામે જોઈ રહ્યા છીએ. શાળામાં જ ભણ્યા છે સરકારી, બટ આમાં એવું છે કે જો વચ્ચે જયારે વિપક્ષ, વિરોધ પક્ષ પણ બોલ્યું છે ત્યારે કીધું છે કે આ ખોટા આક્ષેપો કરી રહ્યા છે, અને મારા ગુજરાતના મીડિયા કર્મીઓએ પણ ઘણીવાર બોલ્યું છે, તો એ કહી રહ્યા છે કે આ નેગેટિવ રિપોર્ટ કરી રહ્યા છે. એવું ખરેખર નથી. અત્યારે તો સરકારના જ અધિકારીએ, ખરેખર એ અધિકારીને સલામ છે કે એમણે લખ્યું. ખરેખર અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક ડરેલા હોય છે, દબાયેલા હોય છે, એટલા બોલતા નથી હોતા, પણ અધિકારીએ લખ્યું છે.
હું આપને જણાવું કે શિક્ષણ વ્યવસ્થા કથળેલી છે, કારણ કે તમે સમજો કે એક શિક્ષકને તમે ભણાવવાનું કામ આપો છો, તો ભણાવવાની સાથે સાથે તમે એને કેટલા કામ આપો છો એ તો જરાક નજર નાખો. તમે એને ઇલેક્શનના કામ આપો છો, તમે એને સર્વેના કામ આપો છો, તમે એને મરણ અને જન્મના જે પણ કઈ પેલા છે સ્ત્રીઓના જન્મ મરણના, જન્મદરના, મૃત્યુદરના દરેક આંકડાઓ ગામડેથી ભેગા કરવાનું પણ કામ તમે આપો છો. તો કહેવાનો મતલબ કે શિક્ષકનું કામ કરવાને બદલે અન્ય કામે પણ વળગાડવામાં આવે છે. એટલા માટે ખાસ મારે સરકાર ઉપર આંગળી એ જ ચીંધવાની છે કે તમે માત્ર એડવર્ટાઇઝ કરીને, માર્કેટિંગ કરીને મોટી વાતો કરી રહ્યા છો, મોટી વાહવાઈ કરી રહ્યા છો. હમણાં જ વિધાનસભામાં કેગના જે રિપોર્ટ જે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, એ રિપોર્ટમાં પણ એવા કેટલાય મુદ્દાઓ છે કે જે એ સાબિત કરે છે કે કેગનો રિપોર્ટ નહીં પરંતુ ગુજરાતની સરકારની નિષ્ફળતાનું સૌથી મોટું સર્ટિફિકેટ છે. એટલે મારું એવું સ્પષ્ટ રીતે માનવું છે, જે રીતે તમે શિક્ષણ વ્યવસ્થાની વાત કરી કે આપણે એક રિપોર્ટની એના આધાર ઉપર આપણે શિક્ષણની આપને સચ્ચાઈ ખબર પડે છે, એવી જ રીતે હું આપને એક સચ્ચાઈ બતાવું કે જે બેટી બચાવો અભિયાન 2015 થી ચાલતું આવ્યું છે, ગુજરાત સરકાર એના ઉપર વાહવાઈ બટોરી રહી છે. આજે કેગના રિપોર્ટે સાબિત કરી દીધું કે આ ખોખલી વ્યવસ્થા છે. આજે ભ્રૂણ હત્યાઓ થાય છે કારણ કે દીકરીઓનો જન્મદર ખૂબ જ ઘટી રહ્યો છે, એ રિપોર્ટે સાબિત કરી દીધું છે. તો કહેવાનો મતલબ કે કાયદો અને વ્યવસ્થા બનાવવામાં આવે છે, ચાહે શિક્ષણ લક્ષી હોય કે લોકોના હક લક્ષી હોય કે બેટી બચાવોને લક્ષી હોય, પરંતુ આ કાયદાનો ઉપયોગ થતો નથી, માત્ર કાગળ ઉપર જ રહે છે. હું તમને ખાલી 2 મિનિટ વાત કરી દઉં. બેટી બચાવોનો કાયદો એવું કહે છે કે તમારે જે પણ કઈ 90 દિવસે તમારે તપાસ થવી જોઈએ, જે પણ કઈ જે ક્લિનિકો છે, જે જાતિ પરીક્ષણ કરતી જે હોસ્પિટલો છે, એમાં તમારે 90 દિવસે તમારે તપાસ કરવાનું છે, રિપોર્ટ સબમિટ કરાવવાનો છે. પરંતુ ત્યાં માત્ર કેટલા 32 જ પહેલા કિસ્સાઓ એ લોકોએ ગોત્યા છે. સ્ટિંગ ઓપરેશન કરવાની વાત છે કે દર મહિને સ્ટિંગ ઓપરેશન કરવાનું, પરંતુ થયું કેટલું? માત્ર 32 જ. તો કહેવાનો મતલબ શું છે કે આ લોકો માત્ર વાહવાઈ બટોરે છે, ચાહે શિક્ષણ વ્યવસ્થા હોય કે બેટીઓની સુરક્ષાની વાત હોય કે કોઈ પણ અન્ય વાત હોય. આ ઇલેક્શન લક્ષી મુદ્દાઓને માત્ર માર્કેટિંગ અને એક કહેવાય છે કે બેનરો અને બુકલેટોમાં છાપીને લોકોને ભ્રમિત કરવાનું કાર્ય કરે છે. એટલે મારે ગુજરાતની જનતાને એટલી અપીલ છે કે હવે જાગવાની જરૂર છે, હવે સત્તા પરિવર્તનની જરૂર છે. આંખો ખોલો અને હવે કંઈક પરિવર્તન લાવો, જેથી કરીને ગુજરાતની જનતાની સુખાકારીમાં સાચા યોદ્ધાઓ બેસે અને સાચો હક એના સુધી પહોંચાડી શકીએ. બેન, આવા શિક્ષણ ને આ બેટી બચાવો તમે કીધું ને આરોગ્યના એવા મુદ્દા છે, એમાં તો લાપરવાહી ક્યારેય ના હોવી જોઈએ. ત્યારે તમે જોયું હશે કે સરકારના જ મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, એમને આ બાબતે આ શિક્ષણનું જે ચાલી છોટાઉદેપુરનું એ બાબતે જ એમને જવાબ આપ્યો મીડિયાની સમક્ષ કે એક એ અધિકારી કદાચ આદિવાસી વિસ્તારમાં ગયા હશે. બેન, આદિવાસી નામ લેવામાં આવ્યું, એ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યું મંત્રીશ્રીએ કે આદિવાસી વિસ્તારમાં ગયા હશે, ત્યાં એમને અમુક ખામીઓ દેખાઈ હશે. તો શું એ આદિવાસી પરિવારો આપણા ગુજરાતના પરિવારો નથી? શું આદિવાસી પરિવારોની જવાબદારી આપણા ગુજરાત સરકારની નથી? જી, ખોખલા બચાવ માટે એ લોકો આવા શબ્દ પ્રયોગને આવી રીતે છટકબારી ગોતે છે ભાજપ સરકાર. પણ મારું કહેવાનું એવું છે કે ગુજરાતમાં રહેતો એક નાગરિક, એ કોઈ જાતિ, ધર્મ કે કોઈ પ્રાંતની વાત નથી કરતા, આપણે ગુજરાતીની વાત કરીએ છીએ. તો ગુજરાતીના એક વ્યક્તિને અધિકાર છે કે એ સારું શિક્ષણ મેળવે, સારું સ્વાસ્થ્ય મેળવે અને સારું સુરક્ષા મેળવે. પરંતુ ગુજરાતની સરકાર સ્વાસ્થ્યમાં, શિક્ષણમાં અને સુરક્ષામાં નિષ્ફળ રહી છે. એ ખુદ એના જ રિપોર્ટો સાબિત કરે છે, એમના જ અધિકારીઓએ સાબિત કર્યું છે. એટલે અહીંયા એટલું જ છે કે હવે આ સરકાર પાસે માંગી આવેદન પત્રો આપીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પરંતુ આ ગુંગી, બહેરી અને આંધળી ભારતીય જનતા પાર્ટીનું સત્તા ક્યારેય સાંભળતું નથી. એટલા માટે હવે આપણી પાસે રસ્તો એક જ છે, ગુજરાતની જનતાએ પરિવર્તન લાવવું પડશે. એક હતું શાસનના કારણે આજે એના પદાધિકારીઓ પણ ભ્રષ્ટ બની ગયા છે, આજે એમના જે હોદ્દેદારો છે એ ભ્રષ્ટ બની ગયા છે, સત્તાનો દુરુપયોગ કરે છે અને સામાજિક રીતે પણ એનો દુરુપયોગ કરે છે, ધાક ધમકીઓ આપે છે. એના ઘરમાં રહેતી બેન દીકરીઓ પર અત્યાચાર થાય છે, ત્યારે જયારે એ ફરિયાદો કરે છે ત્યારે એને એવું કહેવામાં આવે છે અમે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, અમારું કાંઈ નહીં બગાડી શકો. તો કહેવાનો મતલબ કે ચારો ઓર 8 દિશાઓમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન પ્રસરિત થઈ રહ્યું છે, ત્યારે જનતાએ જાગવાની જરૂર છે અને જનતાએ આનો વળતો જવાબ આપવાની જરૂર છે. ઇવન સાથે સાથે આપણે શિક્ષણનો મુદ્દો હતો, પણ આરોગ્યનો મુદ્દો પણ એવો ગંભીર છે અને હોસ્પિટલોની અત્યારે
એની પણ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે. ત્યારે જુનાગઢનો એક કાલ દાખલો સામે આવ્યો છે કે જુનાગઢના જે ધારાસભ્ય છે, ભાજપના જ ધારાસભ્ય છે, એ ખૂબ જ એક્ટિવ છે. એવું નથી કે બધા ધારાસભ્યો એવા હોય છે. એ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 3 વખત સરપ્રાઇઝ વિઝિટ કરે છે. ત્યાં ડોક્ટરો હાજર નથી હોતા. એ પણ એ જ સરકારના ધારાસભ્ય છે, ભાજપ સરકારના જ છે, અને એ પણ પત્ર લખે છે અને એમ કહે છે કે ના, અહીંયાની આરોગ્યની જે છે એ ખૂબ જ ખરાબ છે. ડોક્ટરો ટાઈમ ઉપર હાજર રહેતા નથી અને મોટા મોટા ડીન છે એ તો આવતા જ નથી. એમને બેઠા બેઠા પગારો લેતા હોય છે. તો સરકાર એના ઉપર પણ તાત્કાલિક એક્શન નથી લેતી. ચોક્કસ રીતે ખુશીની વાત છે કે ચલો સત્તા ઉપર બેઠેલા લોકો બોલી રહ્યા છે. જે વાત અમે વર્ષોથી બોલતા આવ્યા છીએ, વર્ષોથી સરકારની આંખો ખોલીએ છીએ. કોરોના વખતે પણ અમે એટલી રજૂઆતો કરી હતી, પ્રજાના હિતમાં માંગણીઓ કરી હતી, પરંતુ નતા સાંભળતા. આજે એના જ ઘરમાં બેઠેલા ને એની સત્તા ઉપર બેઠેલા લોકો બોલે છે, ત્યારે પણ જો સરકાર ન સાંભળતી હોય તો આપણે એ વસ્તુ છે કે વિરોધ પક્ષ ક્યારેય ખોટી રજૂઆત નથી કરી. વિરોધ પક્ષનો વિરોધ હંમેશા સાચો રહ્યો છે, હંમેશા જનતાના પક્ષમાં રહ્યો છે. એ વાત પહેલી સાબિત થાય છે. બીજી વાત એ સાબિત થાય છે કે સરકાર માત્ર સત્તા ભોગવવા માટે છે, જનતાની સુખાકારી અને જનતાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવા માટે નથી. એનો લક્ષ્ય માત્ર ને માત્ર સત્તા ઉપર પહોંચવાનો જ છે. આ ભારતીય જનતા પાર્ટીની તાસીર અને એનું જે અંદરનું જે મોહરું છે એ સાબિત કરે છે. એટલે મારો કહેવાનો મતલબ કે સિવિલ હોસ્પિટલો તો કથળેલી છે જ. અમે ખુદ જાણીએ છીએ, ઘણી બધી સિવિલ હોસ્પિટલોમાં અમે પણ મુલાકાતો લીધેલી છે, પરંતુ સત્તા ઉપર નથી. વિરોધ પક્ષ તરીકે બે શબ્દો બોલીએ છીએ તો રાજનીતિમાં ખપાવી દેવામાં આવે છે. હકીકતમાં જનતા પીડાય છે, જનતા ખૂબ જ ત્રાહિમામ છે. આવકનો દર ઘટી રહ્યો છે, બેરોજગારી વધી રહી છે. વિરોધ પક્ષ ખોલી રહ્યું હતું પોલબેન. હવે તો સરકારના અધિકારીઓ અને ભાજપ સરકારના જ ધારાસભ્યો પણ ખોલી રહ્યા છે. તેમ છતાં પણ સરકારને કોઈ ફરક કેમ નથી પડતો બેન? એ આપખુદશાહી જ્યારે સત્તા વર્ષો સુધી આપી દેવામાં આવે ને ત્યારે એ લોકોના મૂળ એવા થઈ જાય છે કે હવે અમને કોઈ હટાવી નહીં શકે. પરંતુ આ લોકશાહી છે, આમાં જનતા જનાર્દન છે, જનતા જ સૌનો બાપ છે. જ્યારે જનતા આક્રમક બનશે ને ત્યારે આ સત્તા પક્ષના મૂળિયા ઉખડી જશે, કારણ કે આ ભ્રષ્ટાચારના મૂળિયા છે, આ આવી રીતે પાપાચારના મૂળિયા છે. એટલા માટે મારે એવું કે તમે જે મને સવાલ પૂછી રહ્યો હતો, કારણ કે એ લોકો માત્ર એનો લક્ષ્ય સત્તા છે, એમનો લક્ષ્ય ખુરશી છે. એને જનતાની સેવા કરવી હોત ને તો આજે એમની મહિલા મિનિસ્ટ્રી હોય કે આયોગ હોય, મહિલાઓ પર આટલા અત્યાચાર છે, નાની નાની દીકરીઓ પીંખાય છે તો રોડ ઉપર હોત, ત્યાં હવા ન ખાતી હોત ઓફિસમાં બેસીને. તો એવી જ રીતે દરેક ક્ષેત્રની વાત કરીએ તો દરેક લોકો રોડ ઉપર આવવાને બદલે, પોતે આદેશ આપવાને બદલે, પોતે જાણકારી મેળવવાને બદલે માત્ર ને માત્ર ખુશામતખોરીમાં પોતાનું સત્તાનો સમય બગાડી રહ્યા છે. એના કારણે આજ ગુજરાતની જનતાને ભોગવવું પડે છે. જી બેન, હવે મને લાગે છે મારા ગુજરાતના ભાઈઓ બહેનોને જાગૃત થવું જોઈએ. જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ અને બોલવું જોઈએ. જી ચોક્કસ, હું પણ ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આમ આદમી પાર્ટી હંમેશા એક મજબૂત વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવતી આવી છે, લોકોના હકમાં, લોકોના હિતમાં કાર્ય કરતી આવી છે અને હંમેશા અમે એ જ કાર્ય કરતા રહીશું. શ્રી અરવિંદ કેજરીવાલજીનું એક જે સામાન્ય જનતા માટેનું સપનું છે કે રોટી, કપડા અને મકાન, એટલે કે સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુવિધાઓ જે મળવી જોઈએ, પ્રાથમિક સુવિધાઓ, એ આપવાનું આમ આદમી પાર્ટીનું જે સપનું છે એને અમે ઘર ઘર સુધી લઈ જશું, લોકોને જાગૃત કરશું અને ચોક્કસ રીતે સત્તા ઉપર આવવાનો અમે સૌ પ્રયાસ કરીશું. અમારો ધર્મ છે, અમે અમારો ધર્મ નિભાવીશું અને ગુજરાતની જનતાનું ભલું કરવાનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું. જી રેશમાબેન, અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ.